શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલ રહેણાંકના મકાનમાંથી લાખોની ચોરી થઈ। તસ્કરો તાળાતોડી સોના ચાંદીના ગહેણા સહિતની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા। જેમના ઘરે ચોરી થઈ તેઓ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી ચૂકેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। શહેરના નારી વિસ્તારમાં આવેલ ખોડિયાનગર વિસ્તારમાં તસ્કરોએ લાખોની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના વર્તેજ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ ખોડિયાનગર વિસ્તારમાં ધંધુકા ખાતે નોકરી કરતા બીનાબેન નામના મહિલાનું ઘર આવેલું છે। બીનાબેન તેમના સૈનિક પતિ સાથે છેલ્લા 4 વર્ષથી વસવાટ કરે છે। ગતરોજ બીનાબેન તેમના કામ પર તેમજ તેમના પતિ પણ બહાર હોય ત્યારે બીનાબેનના ભાઈ અહીં ઝાડ પાંડે પાણી પીવડાવવા માટે આવતા ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। જે બાદ પરિવારને જાણ કરતા ઘરની અંદર તપાસ કરતા તેમના ઘરની અંદર રાખેલા લાખોની કિંમતના દાગીના તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ચોરીના બનાવની જાણ થતાં વર્તેજ પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગે બીનાબેનની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મારું નામ બીના, અહીંયા ખોડિયારનગરમાં રહું છું। આપણે નાની ખોડિયારનો પાછળ આ મકાન અત્યારે અમે 4 વર્ષથી અહીંયા રહીએ છીએ। એકચ્યુઅલી હું નોકરી કરું છું ધંધુકા અને મારા ઘરવાળા હસબન્ડ અહીંયા રહે છે અને હું શનિ રવિ અહીંયા આવતી હોય છે, બાકી કન્ટિન્યુ મારા હસબન્ડ અહીંયા રહેતા હોય છે। અને એમાં એવું છે 14 તારીખે એમનું તબિયત ખરાબ થઈ ગયું હતું, કમરમાં પ્રોબ્લેમ હતું એટલે એ ટ્રીટમેન્ટ માટે ધંધુકા આવેલા હતા અને અમે ઘર બંધ કરીને જ ગયેલા। બાજુમાં અમારે 2-3 મકાન વટીને મારા ભાઈ રહી છે, એમને બધા ચાવીને બધું આપીને જ ગયેલા હોય છે। અને મંગળવાર સવારે મારા ભાઈ અહીંયા પાણી પાવા માટે આવે છે, ઝાડવાને ને બધા, એટલે એ સવારે 9 વાગે આવ્યા ત્યારે આખું તાળું તોડેલું નીચે પડેલું હતું, એટલે અમને જાણ કર્યું। અમે ધંધુકાથી તરત નીકળી ગયા અને 11 વાગે અહીંયા પહોંચી ગયા હતા। અહીંયા પહોંચી ગયા ત્યારે તાળું તોડેલું હતું અને અંદર બધું કબોર્ડ બધું તોડેલું અને એમાં જે હતું એ બધું વહી ગયેલું। શું સોના ચાંદીમાં શું વસ્તુ હતું બેન? સોનામાં તે 250 ગ્રામ જેટલું હતું મારે સોનું, અને ચાંદીમાં તે 100 ગ્રામ જેવું ચાંદી હતા ને રોકડ થોડુંક 9.5 લાખ રૂપિયા જેવું હતા। અંદાજે કેટલા રૂપિયાનો સામાન ને વસ્તુ કે બેન? બધું થઈને 35-40 લાખ ઉપર તો ગયા છે। ઓકે, આ વિશે પણ મેં પોલીસ ફરિયાદ કરી? 80 લાખ રૂપિયામાં ઓફિસે એટલે આમ તો 40 ઉપર તો છે જ। હજી અમે મેક્સિમમ હજી લોકોને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે ટોટલી હજી અમને ખબર નથી, અમે હજી ટોટલી જોયેલું જ નથી ને હજી જોઈને આવે છે એટલે ખબર પડે છે આ મિસિંગ છે કરીને। અત્યારે કેટલા લાખની ચોરી થઈ બેન? એટલે 40-50 લાખ જેટલા તો મિનિમમ થઈ ગયું છે। હજી અંદાજ અમારી પાસે જે અમારે ઓર્નામેન્ટ્સ ને બધું લિસ્ટ છે એ જોવે તો બાકીનો ખ્યાલ આવશે। અને પોલીસને જાણ કરી અને પોલીસથી પૂરેપૂરું અમને સપોર્ટે મળી ગયું છે। એ લોકોને બધા અમને અત્યાર સુધી આજે 3 વાગ્યા સુધી બધા ટીમ અહીંયા હતા। ગઈકાલે ખબર પડી ત્યારથી બધા અમને સહકાર આપે છે અને અમને વિશ્વાસ છે પોલીસ ઉપર અમારી વસ્તુ પરત મળી જાય।